હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે વાત કરીશું 6.2.1 સ્વયંપોષી પોષણ. સ્વયંપોષી સજીવોની કાર્બન અને ઉર્જાની જરૂરિયાતો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પૂરી થાય છે. બરાબર. સ્વયંપોષી સજીવો એટલે એવા સજીવો જે પોતાનો ખોરાક જાતે મેળવતા હોય છે અને એમની કાર્બનની જરૂરિયાત અને એનર્જીની જે જરૂરિયાત છે, ઉર્જાની જરૂરિયાત છે, એ પ્રકાશ સંશ્લેષણ નામની પ્રક્રિયા છે તેના દ્વારા પૂરી થાય છે. જેમાં સ્વયંપોષી સજીવો જે છે તે બહારથી લીધેલા પદાર્થોને, એમના શરીરની બહારથી ઘણા બધા પદાર્થો લેશે, તો આ બહારથી લીધેલા પદાર્થોને સંચિત એટલે સંગ્રહ કરવો, તો સંગ્રહિત ઉર્જાના સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખે છે. મતલબ એ સ્વયંપોષી સજીવો શું કરે છે, તો કે બહારથી પદાર્થો મેળવે છે અને પછી એને ઉર્જામાં રૂપાંતર કરે છે, પરંતુ એ ઉર્જાને શું કરે છે, તો કે સંગ્રહ કરે છે. એટલે સંગ્રહ કરી શકાય તેવી ઉર્જાના સ્વરૂપમાં પરિવર્તિત કરી નાખે છે. આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ છે અને પાણી છે. આ બંને અકાર્બનિક પદાર્થો છે, CO2 અને પાણીના સ્વરૂપમાં લેવાય છે, જે સૂર્યના પ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં કાર્બોદિતમાં પરિવર્તિત કરી નાખે છે. એટલે વનસ્પતિ વાતાવરણમાંથી CO2 પ્રાપ્ત કરે છે અને જમીનમાંથી પાણી અને સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી તેને કાર્બોદિતમાં રૂપાંતર કરે છે. વનસ્પતિઓને ઉર્જા આપવા માટે કાર્બોદિત વપરાય છે. આજે કાર્બોદિતમાં રૂપાંતર કરે તો એ કાર્બોદિત વનસ્પતિઓને ઉર્જા આપવા માટે વનસ્પતિ યુઝ કરે છે. જે કાર્બોદિત તરત વપરાતા નથી, ધારો કે બધો કાર્બોદિત તો તૈયારીમાં નહીં વાપરી નાખે, થોડો ઘણો કાર્બોદિત બાકી રાખશે, તો જે કાર્બોદિત તરત વપરાતા નથી તેઓ સ્ટાર્ચ કણ કે મંડ કણના સ્વરૂપમાં સંચિત થાય છે. સ્ટાર્ચ કણ કે મંડ કણના સ્વરૂપમાં શું થાય છે, સંચિત થાય છે. એક પ્રકારની પ્લાસ્ટિડ્સ છે. સ્ટાર્ચ કણ કે મંડ કણ છે ને, એક પ્રકારના શું છે, પ્લાસ્ટિડ્સ છે. તો એની અંદર સંગ્રહ કરશે, જે આંતરિક ઉર્જા સંગ્રહની જેમ કાર્ય કરે છે. હવે એના બોડીમાં સંગ્રહ થાય છે એટલે શું કહેવાય, એને આંતરિક ઉર્જા સંગ્રહની જેમ કાર્ય કરે છે અને વનસ્પતિઓ દ્વારા જરૂરિયાત અનુસાર ઉપયોગમાં પણ લેવાય છે. આ વાત થઈ વનસ્પતિની. હવે આપણે વાત કરીએ પ્રાણીઓમાં, તો પ્રાણીઓ પણ શું કરે છે, ખોરાક પ્રાપ્ત કરે છે. પ્રાણીઓમાં પણ આહાર દ્વારા લેવાયેલ ખોરાકમાંથી ઉત્પન્ન થયેલો કેટલોક ભાગ શરીરમાં ગ્લાયકોજન સ્વરૂપમાં સંચય પામતો હોય છે. કયા સ્વરૂપમાં સંચય પામે છે, ગ્લાયકોજન. ગ્લાયકોજન છે એ પ્રાણીઓમાં સંગ્રહ થયેલો ખોરાક છે, ગ્લુકોઝમાંથી પ્રાપ્ત થાય છે, ગ્લુકોઝમાંથી બને છે. જેવી રીતે સ્ટાર્ચ જે છે ને એ પણ ગ્લુકોઝમાંથી બને છે, ખાલી એમની રચનામાં થોડોક ફરક હોય છે. પણ વનસ્પતિ આપણે એવું કહી શકીએ કે ભાઈ વનસ્પતિ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરે છે અને પ્રાણીઓ ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે કરે છે. પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા થાય છે વનસ્પતિઓમાં, એ પ્રક્રિયા આ પ્રમાણે છે. 6CO2 + 12H2O ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં રૂપાંતરિત થાય છે. C6H12O6 6 ઓક્સિજનના અણુ મુક્ત થાય છે અને પાણીના 6 અણુઓ પણ મુક્ત થાય છે. થેન્ક યુ.